મિત્રો, આ ગ્રીનશાલા ઇકો ટુરિઝમ ફાર્મ છે, જે ગાંધીનગર મવડી રોડ ઉપર આવેલો છે. પુનિતધામ જૈન તીર્થથી સામેના બાજુએ 2 કિલોમીટર અંદર આ ઇકો ટુરિઝમ ફાર્મ છે, જે ગ્રીનશાલા તરીકે ઓળખાય છે. અહીંયા બધી જાતની સુવિધા છે. ટોયલેટ, બાથરૂમ, લેડીઝ જેન્ટ્સ ટોયલેટ બાથરૂમથી લઈને અહીંયા કિચન, ઓર્ગેનિક ગોળ બનાવવા માટે અહીંયા આ તવામાં ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવે છે. સામે તમે જોઈ રહ્યા છો એ શેરડી પીસવા માટેનો સંચો છે, જ્યાં શેરડીનો ઓર્ગેનિક જ્યુસ કાઢવામાં આવે છે. આ એક્ટિવિટીમાં તમે માટીના વાસણો જાતે બનાવી શકો છો. તમને ક્લે એટલે કે માટી આપવામાં આવશે, અને આ મોટરવાળી આ જે ચક્કી છે એના ઉપર તમે માટીના કોયડા, માટીના માટલા વગેરે જાતે બનાવી શકશો. એવી એક્ટિવિટી અહીંયા નેચરલ એક્ટિવિટી મૂકવામાં આવેલી છે. આ ગ્રીનશાલામાં આવેલું એક ફાર્મ છે. આ ફાર્મની અંદર અલગ અલગ પ્રકારના ઝાડ છે. અહીંયા બી અલગ અલગ એક્ટિવિટી ટુરિસ્ટ માટે આપવામાં આવેલી છે. અહીંયા લૂડો છે, અહીંયા સાપ સીડી આપવામાં આવેલી છે. આ સામેની જગ્યામાં કેમ્પ ફાયર હોય છે, કે રાત્રે ટુરિસ્ટો કેમ્પ ફાયરનો આનંદ અહીંયા લે છે. આ હટની અંદર ટુરિસ્ટને ઉતારવામાં આવે છે. આ બી એકદમ નેચરલ માટીના લીપણથી બનાવવામાં આવેલી છે. બહુ બધી ઝૂંપડીઓ અહીંયા આ ગ્રીન ફાર્મમાં અવેલેબલ છે. ગ્રીન ફાર્મનું બધું ડેકોરેશન છે. માટીના માટલા ને ડેકોરેશન કર્યા છે. ઘોડા છે, બેસવા માટેની જગ્યા છે. ચાળિયા બનાવવામાં આવ્યા છે. આખા વેલા અહીંયા બનાવવામાં આવેલા છે. અહીંયા એક ગાડું મૂકવામાં આવેલું છે. એનો ડાઇનિંગ એરિયા છે, જ્યાં માટીના લીપણમાં નીચે પાથરણા પાથરીને ટુરિસ્ટને જમવાનું આપવામાં આવે છે. ઉપર વાંસના બંબુઓમાં ઘાસથી છત બનાવવામાં આવેલી છે. આ એકદમ નેચરલ ઓર્ગેનિક કાચા કેળા છે. આ આખું ફાર્મ છે. આ સામે તમે જોઈ રહ્યા છો એ કિચન છે. ત્યાં પણ ઓર્ગેનિક રીતે જમવાનું બનાવવામાં આવે છે.